મોર્નિંગ ફ્રેન્ડ્સ, બીકોમ સેમ 5 ની અંદર આપણે સ્ટાર્ટ કરેલું મેનેજમેન્ટ એકાઉન્ટ એની અંદર આપણે પરિવર્તનશીલ બજેટ સ્ટાર્ટ કરેલું છે બરાબર। ગયા લેક્ચરની અંદર આપણે એક દાખલો ગણ્યો હતો અને એક દાખલો મેં તમને હોમવર્કની અંદર આપ્યો હતો। ચલો આજે આપણે બીજો દાખલો જોઈશું। દાખલા નંબર 8 પેજ નંબર છે 403 बराबर। जेना जोड़े बुक्स ना होय मैं ग्रुपनी अंदर रकम शेर करी है तो ये बधा काढो। राजकमल मैन्युफेक्चर लिमिटेडनी 60% उत्पादन क्षमताए 18,000 एकमोनुं उत्पादन थाय छे। गई वखते डायरेक्ट आपणे उत्पादन आप्युं हतुं अने आमां आपणे एकम आप्या छे। आ उत्पादन सपाटीए खर्चनी विगतो नीचे मुजब छे। आपणे 60% विगतो आपी छे। चलित खर्च आप्या छे, एना पछी अर्धचलित खर्चा आप्या छे, एना पछी स्थिर खर्चा आप्या छे। स्थिर खर्चा ए शुं होय दरेक सपाटीए सरखा रहे। एना पछी देखो वधारानी माहितीमां आपणे शुं कीधुं छे, स्थिर खर्चा 100% उत्पादन क्षमता सुधी स्थिर रहेशे। एटले स्थिर खर्चा शुं छे 100% सुधी स्थिर रहेशे। एना पछी चलित खर्च में ज्यारे उत्पादन 75% क्षमताए थाय त्यारे एकम दीठ 5% वधारो थशे बराबर। 75% क्षमताए थशे त्यारे 5% वधारो। एना पछी आगळ देखो, आ उत्पादन 100% क्षमताए थाय त्यारे एकम दीठ 10% वधारो थशे। पछी शुं कीधुं छे देखो, अर्धचलित खर्च 45% थी 65% वच्चे स्थिर रहेशे, ज्यारे 65% थी 80% वच्चे 10% वधशे अने 80% थी 100% सुधी वच्चे 20% वधशे। चलो हवे आगळ देखो चौथा नंबर। विविध सपाटीए वेचाण किंमत एकम दीठ नीचे मुजब छे। 50% ए रुपया 24, 60% ए रुपया 22, 75% ए रुपया 21, 100% ए रुपया 18। उपरनी तमाम चारे उत्पादन सपाटी माटे परिवर्तनशील बजेट तैयार करो અને કંપની કઈ સપાટીએ ઉત્પાદન અને વેચાણ કરવું વધુમાં વધુ લાભકારક છે તે દર્શાવો। હવે આપણને આમાં કોનું તૈયાર કરવાનું કીધું છે, 50%, 60%, 75% અને 100%। અને આપણને માહિતી કોની આપી છે, 60%ની માહિતી આપી છે। ગઈ વખતે આપણે જે દાખલો કર્યો હતો એની અંદર ડાયરેક્ટ આપણને ઉત્પાદન આપેલું હતું અને આમાં આપણને શું આપ્યું છે કે એકમ પણ આપેલા છે। હવે આપણને જેટલાનું બનાવવાનું કીધું છે એટલું આપણે બનાવી દઈએ। કોનું કીધું છે, 50%, 60%, 75% અને 100%। परिवर्तनशील बजेट बता दो, एक पेज નું દોરો। આપણને ચાર વસ્તુનું દોરવાનું કીધું છે બરાબર। 50%, 60%, 75% અને 100%। 50%, 60%, 75% અને 100%। આપણે ગઈ વખતે આપણે દાખલો કર્યો તો એમાં એકમ નતા આપ્યા, જ્યારે આ વખતે દાખલો કર્યો છે એમાં આપણને એક વધારાની માહિતી આપી છે એકમ। तो 60% उत्पादन क्षमता कितना एकमों उत्पादन थाय छे 18,000 एकम। तो 60% माटे आपणे 18,000 एकमों आप्या छे। ए रीते આપણે બધાના એકમો શોધવાના સૌથી પહેલા નંબર છે। બરાબર, સૌથી પહેલા નંબરનું સ્ટેપ આપણું કયું છે કે આપણે
બધાના લાઇનસર એકમો ગોતવાના છે. 60% માટે આપણને 18,000 તો 50% એ કેટલા? તો કેટલા એકમ આવે છે? 60 એ 18,000 તો 50 એ કેટલા? 15,000 એકમ. એના પછી આગળ દેખો આપણને શું આપ્યું છે? 75%. 60 એ 18,000 તો 75 એ કેટલા? કેટલા એકમ આવશે? 22,500 એકમ. લાઇનસર આપણે બધાના એકમો શોધવાના છે. એના પછી આગળ દેખો 100% માટે 60 એ કેટલા એકમો આપ્યા છે? 18,000 તો 100 એ કેટલા? કેટલા એકમ આવશે? 30,000 એકમ. તો સૌથી પહેલા નંબરનું સ્ટેપ જો આપણને એકમો આપ્યા હોય તો આપણે બધાના એકમો શોધવાના. હવે લાઇનસર રકમ દેખો ચોપડીમાં શું આપી છે આપણને જે રીતે આપ્યું હોય એ રીતે આપણે લખવાનું. તો સૌથી પહેલા આપણને શું આપ્યું છે? ચલિત ખર્ચા. પણ આપણને કયા ચલિત ખર્ચા આપ્યા છે? 60% ના આપ્યા છે. તો 60% માં આપણે ચલિત ખર્ચા લખી દો. ચલિત ખર્ચા હેડિંગ આપો અને 60% માં લખી દો. આપણે શેમાં લખશું? 60% ની અંદર સૌથી પહેલા શું આપ્યું છે? માલ સામગ્રી ₹90,000. એના પછી દેખો શું આપ્યું છે? પ્રત્યક્ષ મજૂરી ₹54,000. એના પછી દેખો શું આપ્યું છે? પ્રત્યક્ષ ખર્ચા ₹27,000. ચલો હવે આગળ દેખો. હવે ચલિત ખર્ચા માટે આપણને વધારાની માહિતી શું આપી છે? 60% તો આપણને આપેલું છે પણ 50%, 75% અને 100% નું શોધવાનું છે. તો એના માટે દેખો વધારાની માહિતી શું છે? આપણને કયા નંબરનો હવાલો છે? દેખો તમારી બુક્સની અંદર બીજા નંબરનો. ચલિત ખર્ચમાં જ્યારે 75% ની ક્ષમતા થાય, 75% ની ક્ષમતાએ ચલિત ખર્ચની આપણે હેડિંગ મારી દઈએ એટલે ભૂલ ના પડે. 75% ની ક્ષમતા થાય ત્યારે કેટલો વધારો થાય છે? 5% નો વધારો. એના પછી આગળ દેખો શું લખ્યું છે? 100% ની ક્ષમતાએ થાય ત્યારે એકમ દીઠ 10% નો વધારો. 100% માટે કેટલો વધારો થાય છે? 10% નો વધારો થાય છે એકમ દીઠ. બરાબર? હવે પણ આપણે શું કરવાનું? આપણે આ બંનેમાં વધારાનું કીધું છે 75% અને 100%. 50% માટે કશું કીધું નથી. તો આપણે 50% ને ગઈ વખત આપણે દાખલો કર્યો તો આપણે ચલિત ખર્ચા કેવી રીતે શોધતા હતા કે 60% એ 90,000 તો 50% એ કેટલા? બરાબર? પહેલા આપણે માલ સામગ્રીના શોધવાના છે એ રીતે આપણે 50% શોધી લઈએ પહેલા. બરાબર? આમાં હવાલો છે 75% અને 100%. 50% માં કોઈ હવાલો છે નહીં એટલે આપણે ગઈકાલે શોધ્યું હતું એ રીતે આપણે 50% એકમનું શોધી દઈએ. તો શોધી દો 60% એ 90,000 તો 50% એ કેટલા? કેટલા આવશે? 75,000. એ જ રીતે પ્રત્યક્ષ મજૂરી 60% એ 54,000 તો 50% એ કેટલી? કેટલા આવશે? 45,000. એ જ રીતે પ્રત્યક્ષ ખર્ચા 60% એ 27,000 તો 50% એ કેટલા? કેટલા આવે છે? 22,500. તો 50% નું અને 60% નું આપણે પતી ગયું. બરાબર? હવે ચાલો 75% માટે આપણને કીધું છે 5% નો વધારો. પરંતુ આપણે શું કરવાનું? પહેલા 75%
બરાબર. કરો કેટલા આવે છે? કેટલા આવશે? રૂપિયા 1,12,500. 1,12,500. હવે આપણને શું કીધું છે કે 75% થાય એટલે આપણે 5% નો વધારો કરવાનો છે. પણ આપણે 5% નો વધારો કઈ રકમની અંદર કરવાનો? આ રકમની અંદર. તો આનો 5% નો વધારો કરો 1,12,500 ના. 1,12,500 ના આપણે શું કરવાના? 5% કરો. કેટલા આવે છે? કેટલા આવે? 56,25. આ 56,25 ને આપણે 1,12,500 ની અંદર ઉમેરવાના. ઉમેરો કેટલા આવશે? રૂપિયા 1,18,125. અહીંયા લખ્યું 1,18,125. એ જ રીતે જે કે આપણે માલ સામગ્રીનું શોધ્યું એ જ રીતે આપણે મજૂરીનું શોધવાનું અને પ્રત્યક્ષ ખર્ચાનું શોધવાનું છે. ચલો તો પ્રત્યક્ષ મજૂરી આપણને કેટલી આવી છે? રૂપિયા 54,000. તો અહીંયા 60% એ 54,000. તો 75% એ કેટલા? કરો કેટલા આવે છે? 75 × 54,000 ભાગ્યા 60 કેટલા આવશે? 67,500. હવે એમાં આપણે શું કરવાનું? આ જે રકમ આવી એની અંદર આપણે 5% નો વધારો જે કે માલ સામગ્રીમાં કર્યું એ જ રીતે 67,500 માં તમે 5% કરો કેટલા આવે છે? 33,75. ટોટલ કરો કેટલા આવશે? 70,875. કરો 70,875. એ જ રીતે પ્રત્યક્ષ ખર્ચા માટે કરો 60% કેટલા આપ્યા છે આપણને? 60% કેટલા આપ્યા? 27,000. તો 75% એ કેટલા? કરો કેટલા આવશે? 75 × 60,000 સોરી 27,000 ભાગ્યા 60 33,750. હવે આની અંદર જ આપણે શું કરવાનું? 5% નો વધારો કરો 33,750 750 ના 5% કેટલા આવે છે? 1687 શું છે? 1,687.5 આવે છે. 0.5 આવે એટલે આપણે એક વધારી દઈશું તો લખી દો 1688. તો ટોટલ કરો કેટલા થશે? 35,448. સોરી 35,438 થાય છે. 35,438. આટલા સુધી કરી દો બધા. હવે અહીંયા 75% માટે આપણને ચલિત ખર્ચામાં 5% નો વધારો કીધો હતો. હવે 100% માટે આપણને કેટલાનો વધારો કીધો છે? 10% નો વધારો કીધો છે. તો સૌથી પહેલા આપણે જે રીતે ચલિત ખર્ચા શોધતા હતા એ રીતે આપણે ચલિત ખર્ચા શોધી દઈશું. કેવી રીતે? 60% એ 90,000 તો 100 એ કેટલા? 60% એ 90,000 તો 100% એ કેટલા? જે રકમ આવે એની અંદર આપણે 10% નો વધારો કરવાનો છે. તો કરો કેટલા આવે છે? કેટલા આવે છે? રૂપિયા 1,50,000. હવે આની અંદર 10% નો વધારો કરો. 10% વધારશો તો 1,50,000 ના 10% કરો કેટલા આવશે? 15,000. ટોટલ કરો કેટલા થશે? 1,65,000. તો ચલો અહીંયા લખી દો 1,65,000. બરાબર. ચલો હવે આગળ વધો. 60% મજૂરી કેટલી છે? 60% એ 54,000. તો 100% એ કેટલી? કરો ચલો 100 × 54,000 ભાગ્યા 60. કેટલાનો વધારો કરવાનો છે આપણે આમાં? 10%. તો 90,000 એમાં 10% નો વધારો કરો કેટલા થાય છે?
90,000 ના 10% એટલે 9,000, તો ટોટલ કેટલું થશે? 99,000. એ જ રીતે પ્રત્યક્ષ ખર્ચાનું શોધો. એના કેટલા આપ્યા છે? 60% એ 27,000. 60% એ 27,000, તો 100% એ કેટલા? કરો કેટલા આવે છે? 100 × 27,000 ભાગ્યા 60 કેટલા આવે છે? 45,000. એમાં આપણે 10% નો વધારો કરવાનો છે. કરો કેટલા આવશે? 45,000 ના 10% એટલે 45. તો કેટલા થશે? 49,500 રૂપિયા. તો ચાલો સૌથી પહેલા આપણે શું શોધ્યું? ચલિત ખર્ચા. ચલિત ખર્ચા 50% અને 60% માટે આપણને સેમ કીધા હતા, પરંતુ 75% અને 100% માં આપણને 5% અને 10% નો વધારો કરવાનું કીધું હતું. હવે આપણે શું કરશું? ચલિત ખર્ચાનું ટોટલ કરી દઈશું. કરી દો કુલ ચલિત ખર્ચાનું ટોટલ. કુલ ચલિત ખર્ચા ચલિત ખર્ચ ત્યાં એ આપી દો. ત્યાં શું નામ આપી દો? એ નામ. ચલો હવે લાઈનસર કેલ્સમાં ફટાફટ ખર્ચાનું ટોટલ કરો. કેટલા છે? 75,000 પ્લસ 45,000 પ્લસ 22,500 ટોટલ કેટલું આવશે? 1,42,500. એના પછી 60% નું ટોટલ કરો. 90,000 54,000. એના પછી કેટલા છે? 27,000 ટોટલ કેટલું આવશે? 1,71,000. એના પછી 75% નું ટોટલ કરો. કેટલા છે? 1,125 પ્લસ 70,875 પ્લસ 35,438 ટોટલ કરો. કેટલા આવે છે? 22, 44, 38 આવે છે. એક સેકન્ડ ના અહીંયા કેટલા હતા? 27,000 હતા ને? 27,000 એટલે 1,18,125 પ્લસ 70,875 પ્લસ 35,438 ટોટલ કેટલું આવે છે? 22, 44, 38. ચલો એના પછી 100% નું ટોટલ કરો. 1,65,000 પ્લસ 99,000 પ્લસ 49,500 કેટલું થશે ટોટલ એનું? 3,13,500. 3,13,500 રૂપિયા. 100% નું ટોટલ આટલું થાય છે. આગળ કરો. તો આ હતા ચલિત ખર્ચા. આપણે ચલિત ખર્ચા શોધી લીધા. હવે બુક્સની અંદર દેખો આપણને કયા ખર્ચા આપેલા છે. હવે આપણને અર્ધચલિત ખર્ચા આપ્યા છે, પણ કઈ સપાટીના આપ્યા છે? 60% સપાટીના આપણને અર્ધચલિત ખર્ચા આપ્યા છે. તો લાઈનસર આપણે પહેલા 60% ને લખશું, પછી હવાલા જોઈને જે પણ સુધારા વધારા હશે એ કરશું. બરાબર? હેડિંગ આપી દો અર્ધચલિત ખર્ચા. અર્ધચલિત ખર્ચા તો લાઈનસર લખી દો બુક્સમાંથી જોઈને. સૌથી પહેલા આપણને શું આપ્યું છે? સમારકામ અને નિભાવ ખર્ચ રૂપિયા 19,500. સમારકામ અને નિભાવ 19,500. એના પછી દેખો 60% આપે છે. બરાબર? પરોક્ષ મજૂરી રૂપિયા 4,000. પરોક્ષ મજૂરી રૂપિયા 4,000. એના પછી વેચાણ ખર્ચ રૂપિયા 10,000. વેચાણ ખર્ચ 10,000. એના પછી દેખો વિતરણ ખર્ચ રૂપિયા 3500. વિતરણ ખર્ચ 3500. એના પછી શું આપ્યું છે? સામાન્ય ખર્ચ રૂપિયા 8,000. હવે આગળ દેખો
45% થી 65% વચ્ચે સ્થિર, 45% થી 65 વચ્ચે કોઈ ચેન્જ થતો નથી, સ્થિર રહે છે. પછી આગળ આપણે શું કીધું છે દેખો, 65% થી 80% વચ્ચે 10% વધે, 65 થી 80% વચ્ચે 10% નો વધારો થાય છે. પછી આગળ શું કીધું છે દેખો, 80% થી 100% વચ્ચે 20% વધશે, 80% થી 100% વચ્ચે કેટલા વધશે? 20%. હવે આપણે જોઈએ કઈ સપાટી શેની અંદર આવે છે. પહેલું આપણે કીધું 45 થી 65 વચ્ચે સ્થિત, એટલે 45 થી 65 વચ્ચે આપણી કઈ સપાટી આવે? 50 અને 60. એટલે એની અંદર કોઈ ચેન્જ થશે નહીં, જેવા છે એવા આપણે લખી દઈશું. તો જેવા 60 માં આયા એવા જ 50 માં આવશે, તો લખી દો જોઈ. સવાલનો નિભાવ ખર્ચ કેટલો છે? 19500. મજૂરી કેટલી છે? 4000. વેચાણ ખર્ચ કેટલો છે? 10000. એના પછી વિતરણ ખર્ચ છે ₹3500. એના પછી સામાન્ય ખર્ચ છે ₹8000. ચલો લખી દીધા. 50% અને 60% માં કોઈ ચેન્જ છે નહીં. હવે આગળ દેખો, આગળ આપણે શું કીધું છે? 65% થી 80% વચ્ચે 10% નો વધારો થાય છે. તો 65 અને 80 વચ્ચે આપણે કઈ સપાટી આવે છે? 75%. કઈ સપાટી આવે છે આપણી? 75%. એની અંદર કેટલાનો વધારો થાય છે? 10% નો વધારો થાય છે. એટલે આપણે જે બી રકમ છે એની અંદર આપણે શું કરવાનું? 10% નો વધારો કરવાનો છે. ચલો તો 19500 ના 10% કરો કેટલા થશે? 19500 ના 10% એટલે 1950. એની અંદર એડ કરી દો એટલે કેટલા આવે છે? 21450. એના પછી 4000 ના 10% કરો એટલે કેટલા થશે? 4400. એના પછી 10000 ના 10% કરો એટલે કેટલા થશે? 11000. પછી 3500 ના 10% કરો કેટલા થાય છે? 3850. પછી 8000 ના 10% કરો કેટલા થાય છે? 8800. બરાબર. તો આપણને 75% માટે શું કીધું હતું કે 10% નો વધારો થાય છે. હવે આગળ શું કીધું છે કે 80% થી 100% વચ્ચે 20% નો વધારો. 80% થી 100% વચ્ચે કેટલાનો વધારો થાય છે? 20% નો વધારો થાય છે. તો એના વચ્ચે આપણી કઈ સપાટી આવે છે? 100% ની વચ્ચે આવે છે. તેમાં આપણે કેટલાનો વધારો કરવાનો છે? 20% નો. તો કરો છો 19500 ના 20% કરો કેટલા આવે છે? કેટલું થશે ટોટલ? 23400. એના પછી 4000 ના 20% કરો કેટલા આવે છે? કેટલા આવશે? 4800. એના પછી 10000 ના 20% કરો કેટલા આવશે? 12000. એના પછી 3500 ના 20% કરો કેટલા આવશે? કેટલા આવશે? 4200 રૂપિયા. એના પછી શું આવ્યું છે આપણને? 8000 સામાન્ય ખર્ચ. એના 20% કરો કેટલા આવે છે? કેટલા આવશે? 9600. તો આપણા હતા અર્ધચલિત ખર્ચા. અર્ધચલિત ખર્ચા માટે આપણને શું કીધું હતું કે 50% અને 60% વચ્ચે સ્થિર છે, 75% વચ્ચે 10% નો વધારો, 100% વચ્ચે 20% નો વધારો. તો ચલો હવે આપણે અર્ધચલિત ખર્ચાનું ટોટલ કરી દો લાઈન. હેડિંગ આપી દો કુલ અર્ધચલિત ખર્ચ. ચલિત ખર્ચમાં આપણે શું નામ આપ્યું હતું? એ. અર્ધચલિતમાં આપણે નામ આપી દો બી. ચાલો સરવાળો કરો. 19500 પ્લસ 4000 પ્લસ 10000 પ્લસ 3500 પ્લસ 8000. તો કેટલા આવશે? ₹42000. તો આ બંને તો અર્ધચલિત ખર્ચ આપણે સેમ જ લખ્યા હતા, તો બંનેનું ટોટલ પણ શું થશે? સેમ થશે. 45000. બરાબર. ચલો આગળ દેખો. 75% માટે કેટલા આપે છે? પહેલા આપણને 21500, પછી 4400, એના પછી 11000, એના પછી 3850, એના પછી 8800.
19,500 એના 10%. તો 21,450 આવે છે. સોરી, હા, અહીંયા 21,450 આવે છે. એક મીઠું વધારે લખ્યું. ચલો ટોટલ કરો કેટલું થાય છે? 21,450 પ્લસ 4400 પ્લસ 11,000 પ્લસ 3850 પ્લસ 8800. કેટલા આવશે? 49,500. હવે આનું ટોટલ કરો. 23,400 પ્લસ કેટલું છે? 23,400 પ્લસ 4800 પ્લસ 12,000 પ્લસ 4300 પ્લસ 9600 54. બરાબર. આ હતા અર્ધચલિત ખર્ચ. જો આપણે આટલો બધો સરવાળો ના કરવો હોય તો ડાયરેક્ટ તમે આ 45,000 ના 10% કરી દેશો ને તો પણ સેમ જવાબ આવશે. ચેક કરવું હોય તો કરી લો. 45,000 ના તમે 10% કરશો તો પણ તમારો જવાબ સેમ જ આવશે. બરાબર. પછી 45,000 ના તમે 20% કરશો તો પણ તમારો જવાબ આના જેવો સેમ જ આવશે. જો તમારે આટલા બધા સરવાળા ના કરવા હોય તો તમે ડાયરેક્ટ આના કરીને પણ કરી શકો છો. તો આ હતા આપણા અર્ધચલિત ખર્ચા. હવે દેખો કે શું આપ્યું છે આપણને? સ્થિર ખર્ચા. શું આપ્યું છે? સ્થિર ખર્ચા. એડિંગ આપી દો સ્થિર ખર્ચા. હવે અહીંયા સ્થિર ખર્ચા માટે આપણને શું કીધું છે? પહેલા નંબરનો હવાલો દેખો. સ્થિર ખર્ચા 100% ની ઉત્પાદન ક્ષમતા સુધી સ્થિર રહે છે. હવે આપણને અહીંયા કેટલા સુધીનું શોધવાનું છે? 50, 60, 75 અને 100. એટલે બધામાં આપણા સ્થિર ખર્ચા કેવા રહેશે? સ્થિર. એટલે બધામાં સેમ જ આવશે. આપણને કોના આપ્યા છે? 60% ના આપ્યા છે, પણ 50, 75, 100 બધામાં કેવા આવશે? સેમ આવશે. તો લખી પાડું અને કરવેરા 60% માટે કેટલા આપ્યા છે? 55,000. પણ સેમ બધામાં શું આવશે? 55,000 55,000 જ આવશે. કેમ કે સ્થિર ખર્ચા એ શું હોય? ઉત્પાદનની દરેક સપાટીએ સ્થિર રહે છે. એના પછી આપણને શું આપ્યું છે? ઘસારો. ઘસારો કેટલો છે? ₹32,000. એ પણ શું થશે કે દરેક સપાટીએ સેમ. તો દરેક સપાટીની અંદર લખી દો 32,000. એના પછી આગળ એમાં શું આપ્યું છે? સંચાલિત ખર્ચા ₹57,000. એ પણ શું થશે? દરેક સપાટી માટે સેમ. એના પછી દેખો આપણને શું આપ્યું છે? વહીવટી પગાર ₹36,000. એ પણ શું થશે? દરેક સપાટી માટે સેમ. વહીવટી પગાર ₹36,000. તો આ હતા આપણા સ્થિર ખર્ચા જે દરેક સપાટીએ સરખા રહે છે. ચલો એનું ટોટલ કરી દો. એકનું ટોટલ કરશો એટલે બધાનું ટોટલ કેવું આવશે? સેમ જ આવશે. તો પહેલા તમને આપ્યા છે 55,000. એના પછી શું આપ્યું છે? 32,000. એના પછી 57,000. એના પછી 36,000. તો દરેકનું ટોટલ કેટલું થાય છે? ₹1,80,000. દરેક સપાટીએ સેમ ટોટલ આવશે. લખી દો 1,80,000. 1,80,000. તો ચલો એની સામે આપણે શું લખી દઈશું? અહીંયા કુલ ચલિત ખર્ચામાં આપણે A નામ આપ્યું, અર્ધચલિતમાં B નામ આપ્યું. હવે કુલ સ્થિર ખર્ચા અને ત્યાં શું નામ આપી દો? C. બરાબર. ત્યાં શું નામ આપશું આપણે? C. તો આપણે આગળ ચલિત ખર્ચા, અર્ધચલિત ખર્ચા અને સ્થિર ખર્ચા આપણું સ્ટેપ 1 પૂરું. હવે આપણે શું કરવાનું છે? કુલ પડતર શોધવાની. કુલ પડતર એટલે કે ત્રણેયનો સરવાળો. કુલ પડતર એટલે A + B + C. ત્રણેયનો આપણે સરવાળો કરવાનો છે. કરો. કેટલા આવે છે? પહેલા કેટલા આપ્યા છે? 42,500. એના પછી બીજા કેટલા આપ્યા છે? 45,000.
એના પછી ત્રીજા કેટલા આપ્યા છે 1,80,000. તો 50% સપાટીનો તમારે સરવાળો આવે છે 3,67,500 રૂપિયા. 3,67,500. ચલો હવે 60% સરવાળો કરો કેટલા આવે છે 1,71,000 પ્લસ કેટલા છે 45,000. એના પછી છે 1,80,000. ટોટલ કરો કેટલા આવે છે 3,96,000. 60% નો સરવાળો આપણે આવે છે 3,96,000. હવે 75% નો કરો 22, 44, 38 પ્લસ 49,500 પ્લસ 1,80,000. તો આપણે 75% નો સરવાળો આવે છે 45, 39, 38. કેટલો આવે છે 45, 39, 38 એટલે કે 4,53,938 રૂપિયા. એના પછી 100% નો સરવાળો કરો. ચલો 3,500 પ્લસ 54,000 પ્લસ 1,80,000. તો એનો સરવાળો તમારો આવે છે 5,47,500 રૂપિયા એટલે કે 5,47,500 રૂપિયા. તો આપણને કુલ પડતર મળી ગઈ. હવે દેખો રકમમાં આપણને શું શોધવાનું કીધું છે રકમમાં આપણને શું કીધું દેખો ચારે ઉત્પાદન સપાટી માટે પરિવર્તનશીલ બજેટ તૈયાર કરો અને કઈ સપાટીએ ઉત્પાદન અને વેચાણ વધુમાં વધુ લાભકારક છે તે જણાવો. હવે વધુમાં વધુ લાભકારક વિશે આપણને ક્યારે ખબર પડે જ્યારે આપણે નફો શોધીએ ત્યારે. તો નફો આપણે કેવી રીતે શોધશું વેચાણમાંથી કુલ પડતર આપણે બાદ કરીએ એટલે આપણને શું મળે નફો. તો અહીંયા હેડિંગ આપી દો વેચાણ. બરાબર તમે વેચાણમાંથી કુલ પડતર બાદ કરશો એટલે તમને શું મળશે નફો યા ખોટ. નફો હશે તો જો વેચાણ વધારે હશે તો નફો અને વેચાણ ઓછું હશે તો ખોટ. ચલો તો દેખો આપણને રકમમાં વેચાણ કેટલું આપ્યું છે ચોથા નંબરનો હવાલો. વિવિધ સપાટીએ વેચાણ કિંમત એકમ દીઠ નીચે મુજબ છે. અહીંયા આપણને એકમ દીઠ આપ્યું છે બરાબર. તો 50% માટે આપણને કેટલા એકમ કીધા છે 24. તો હવે આપણે શું કરવાનું ઓલી વખતે જે આપણે દાખલો કર્યો તો એમાં આપણને ડાયરેક્ટ વેચાણ આપી દીધું પણ હવે આમાં આપણને શું આપ્યું છે એકમ આપ્યા છે. તો 50% માટે આપણને કેટલા એકમ આપ્યા છે 24. તો આપણે જે ઉપર એકમ લખ્યા છે ને 15,000 એકમ તો 15,000 ગુણ્યા આપણે શું કરવાનું 24 કરવાનું. તો આપણને કુલ વેચાણ કેટલું થશે રૂપિયા 3,60,000. આપણે એકમ ગુણ્યા આપણને એકમ તો આપેલા જ છે અને એકમ દીઠ જેટલું વેચાણ કીધું હોય એના આપણે ગુણ્યા કરવાના. ચલો હવે દેખો 60% માટે આપણને કેટલા એકમ કીધા છે 22 અને એના એકમો કેટલા છે 18,000. કરો કેટલા આવશે 3,96,000. એના પછી રકમમાં દેખો 75% માટે આપણને કેટલા એકમ આપ્યા છે 21. કેટલા આપ્યા છે 21 અને એના એકમો આપણને કેટલા આપ્યા છે 22,500. તો 22,500 ગુણ્યા 21 કરો કેટલા આવે છે 4,72,500. કેટલા આવે છે 4,72,500. ચલો હવે 100% માટે આપણને કેટલા એકમ આપ્યા છે દેખો 18. કેટલા આપ્યા છે 18 ગુણ્યા એના એકમો આપણને કેટલા આપ્યા છે 30,000. ટોટલ કરો કેટલા આવશે 5,40,000. 5,40,000. તો આ આપણે વેચાણ શોધ્યું. હવે આપણને શું કીધું છે કે કયું ઉત્પાદન સપાટી લાભકારક છે તેની ચર્ચા કરો. તો એના માટે આપણે શું શોધવું પડશે નફો યા ખોટ. ચલો તો હવે આપણે નફો શોધી લઈએ. હવે અહીંયા દેખો
500 માઇનસ 45 39 38 કેટલા આવે છે 18562 રૂપિયા નફો આવે છે 18562 રૂપિયા નફો તમારે આવે છે હવે 100% માટે દેખો 100% માં ફરી પાછું ઉલટું છે કુલ પડતર આપણી વધારે છે 547,500 છે જ્યારે વેચાણ આપણું કેટલું છે રૂપિયા 5,40,000 વેચાણ ઓછું છે ને પડતર વધારે છે એવું હોય તો શું થાય ખોટ થાય કરો કેટલા આવે છે 7500 રૂપિયા ખોટ કેટલી આવે છે રૂપિયા 7500 તો હવે આપણે ક્વેશ્ચન પૂછ્યો કે કઈ સપાટી તમને લાભદાયક છે તેની ચર્ચા કરો તો આપણને આમાંથી કઈ સપાટી લાભદાયક દેખાય છે પહેલા બીજામાં તો આ 50% અને 100% માં તો ખોટ છે 60% માં કશું નથી થતું નફો કે ખોટ નથી થતો તો આપણને પ્રોફિટ શેમાં થાય છે 60% માં થાય છે તો 60% ની ઉત્પાદન સપાટીએ વેચાણ કરવું એ આપણા માટે લાભદાયક છે ચલો બધાએ આ દાખલો કરવાનો છે મારી જોડે જોડે ફરી જાતે ટ્રાય કરવાનો છે તો પણ કોઈ ડાઉટ લાગે તો તમે લોકો મને પૂછી શકો છો ઓકે ચલો થેન્ક યુ